નમસ્કાર મિત્રો, હું છું દેવેન અમરેલિયા. બસ આપણે શ્યામભાઈ જે ગઢવી છે તેઓ મિમિક્રી આર્ટિસ્ટ છે અને ખૂબ જ વિજયભાઈના ચાહક છે. તો આપણે એમની સાથે જ વાત કરીએ. તેઓની ખૂબ જ લાગણી જોડાયેલી છે. તેઓ આ પ્રદર્શન જોયું, તેમને ખૂબ જ ગમ્યું છે અને તેઓ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. અને કમનસીબે અત્યારે વિજયભાઈ આપણે નથી, પણ આપણે 2 જ મિનિટમાં આપણને એવો અહેસાસ થશે કે વિજયભાઈ આપણી સાથે છે, આપણી આસપાસ છે. તો આપણે શ્યામભાઈને જ કહીએ કે શ્યામભાઈ, આ શું કહેશો આપ? નમસ્કાર. વિજયભાઈ રૂપાણી સાહેબનું આજે આર્ટ ગેલેરીમાં જે પ્રદર્શન જે છે એ હું જોઈને મને ખૂબ જ આનંદ થયો, મજા આવી. આમ તો વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મારી થોડી જૂની ઓળખાણ ખરી એ નથી, પણ કુદરતનો કરિશ્મા કહીએ કે જે કહીએ તે, આજે એમનો અવાજ જે છે એ મારા ગળામાં છે, વિજયભાઈ રૂપાણી સાહેબનો. પ્લીઝ. એટલે એક નાની એવી ઝલક હું તમને સંભળાવી દઉં, બરાબર છે? ખાસ તમારા લોકોનું કહેવાનું છે એટલે એક નાની એવી ઝલક એમના અવાજની સંભળાવું. કઈ રીતે? છેલ્લા ઘણા સમયથી મને રાજકોટમાં આવવા માટેનું આમંત્રણ મળતું હતું, પરંતુ હું રાજકોટની પ્રજા વચ્ચે આવી નહોતો શકતો. અને આજે જ્યારે મને સમય મળ્યો છે ત્યારે હું રાજકોટની પ્રજાને મળવા માટે આવ્યો છું. 2020 રમવા માટે આવ્યો તો 2020 રમીને પછી જાઉં છું. રાજકોટની પ્રજાને ઘણું બધું મળ્યું છે, ઘણું બધું સરકારે આપ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કંઈ પણ આપવાનું હતું એ આપ્યું છે. હજી ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકાર બહાર પાડવાની હતી, પરંતુ એક યોજના હજી અધૂરી રહી ગઈ છે અને એ આજે મારે તમને કહેવાની છે. અને આ યોજના હતી મારી બહેનો માટેની યોજના, અને આ યોજનાનું નામ છે પાણીપુરીની યોજના. 5 જાતના પાણી નર્મદાના પાણીમાંથી બનાવેલા. ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, અને મારી જે બહેનોને ડાયાબિટીસ છે એના માટે મોરું પાણી. એટલે વિશેષમાં મારે કાંઈ નથી કહેવું. જ્યારે આ યોજના બહાર પડશે ત્યારે તમને બધાઈને વધારે ખ્યાલ આવશે. એટલે વિશેષમાં મારે કાંઈ નથી કહેવું. ભારત માતા કી જય. થેન્ક યુ.